ઠેઠ અંબાજીથી માંડીને ડાંગ સુધીનો આખો જે તમારો ઉત્તરનો ભાગ છે, પર્વતાળ પ્રદેશ, કોઈ વાર ફરજો. બહુ આગ્રહ કર્યો, તમે શું ખાઓ છો? તો આવડું મોટું એક માટલું બતાવ્યું મને કે આ માટલાની અંદર નાગલી કે એવું જે જંગલી ધાન છે એ અમે લાવ્યા હોય, અડધો કિલો જે હોય એનો લોટ કરીને એમાં નાખવાનો, ને એમાં 15 કિલો પાણી નાખવાનું, પછી એને ઉકાળવાનું. ઉકાળતા 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 જે રબડી જેવું થાય એ માટલામાં અહીં રહી ગયા. આવતીકાલે આપણે બ્રાહ્મણ જમાડશું, અહીંયા બ્રહ્મ ભોજન કરાવશું. મને કે અહીં બ્રાહ્મણ ક્યાંથી લાવશું? મેં કહ્યું નવા બ્રાહ્મણો લાવશું. અને બનાવો, બટાકાનું શાક બનાવો સારામાં સારું, અને આ બધા ઝોપડાવાળાને બોલાવીને જમાડો. જરા વિચાર કરજો. એક સજ્જન મને કે આ શિકારીઓ છે, આ પારધીઓ છે, આમને જમાડશો તો નરકમાં જશો. મેં કહું બહુ સ્વર્ગ ભોગ્યું, હવે થોડુંક નરક ભોગવી લઈએ. આ સિદ્ધાંતોના દ્વારા ઘણું સ્વર્ગ ભોગવી લીધું. તમે, મેં, મારા પૂર્વજોએ, તમારા પૂર્વજોએ બહુ સ્વર્ગ ભોગવ્યું. હવે કદાચ થોડાક ટાઈમ નરકે જવું પડે તો નરકે જઈશું, પણ જમાડવા છે. તમારા મગજમાં શું બેસાડી દીધું છે, કેવું બેસાડી દીધું છે? મેં બધાને કહ્યું, ખુશ થઈ ગયા. જ્યારે જમવા બેઠા, શીરોને શાકને પીરસીએ, મેં કહ્યું આમના ચહેરા જુઓ, અને ચહેરા ઉપર કંઈ આનંદ, કંઈ ઉર્મી, અંદરથી કંઈ ઉછાળો નીકળે. એક બટાકાનું પતીકો અંદર મૂકે, એક શીરાનું, અને આમ 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 કરે. મેં કહ્યું જુઓ, આ ખરું પુણ્ય આ છે. જે જમવા માટે પહેલા દક્ષિણાની શરતો કરે છે. દક્ષિણા આપો તો જમીએ, નહીં તો નહીં જમીએ. આવો કાશીમાં મને અનુભવ થયેલો, કડવો અનુભવ થયેલો. અમે કાશીના પંડ્યાઓને રેલવે સ્ટેશન ઉપર અમારો ડબ્બો ઉભો રહેલો, અને સાથે એક ઉદાર માણસ, એને કહ્યું જમાડવા છે. મેં કહ્યું જમાડો ખુશીથી. તે 150 માણસનું આમંત્રણ આપી આવેલો. રસોઈ તૈયાર થઈ ગઈ. આવ્યા ખરા. એમને કહ્યું બોલો દક્ષિણા નક્કી કરો, પછી અમે જમશું. ત્યારે બહુ સસ્તાનો જમાનો હતો, એટલે એમણે કહ્યું ₹1.25 રૂપિયો આપીશ. ત્યારે ₹1.25 એટલે એક વસ્તુ હતી. પેલા એ કહ્યું કે નહીં, 11 થી ઓછા અમે લઈશું નહીં. 11 રૂપિયા આપવા હોય તો જ અમારે જમવું છે. ચહેરો ઉતરી ગયો. હવે શું કરવું? બહુ રકઝક ચાલી. છેવટમાં આ માણસે 5 રૂપિયા આપવાની. હવે આટલે આવ્યા છીએ ને આપણી રસોઈ બગડે ને આમ થાય ને તેમ થાય. ના તૈયાર થયા, ચાલ્યા ગયા. રડવા બેઠો. મને કે મને ખબર નહીં, મારા પૂર્વજોના નામે મેં રસોઈ બનાવી અને મારી રસોઈ રખડી પડી. મેં કોઈ રખડી નથી પડી, તું ભૂલ કરી રહ્યો છે. તારી રસોઈનો હવે સદુપયોગ થશે. પહેલા રખડી પડવાની હતી, હવે એનો સદુપયોગ થશે. મને કે શું થશે? મેં કીધું 2-3 લારીઓ લઈ આવ, પેલી ધકેલવાની, બધી રસોઈ એમાં મૂક, ચાલ મારી સાથે. અને અમે નીકળ્યા. અને જે પેલા રસ્તા ઉપર બેઠેલા, ઓહો, એ બધાને આપ્યા. ખુશી થઈને બિચારા એટલા પ્રેમથી જમે, એટલા ભાવથી જમે. મેં કહ્યું જો આ તારા પૂર્વજો જમી રહ્યા છે, એના ચહેરા જોતું. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. તમે મને જવાબ આપજો, કદી તમે વિધવા ભોજન કરાવ્યું છે? આખા ગામની વિધવાઓ ભેગી કરી, માત્ર વિધવાઓ, અને વિધવાઓને પવિત્ર વૈધવ્ય સમજી એમને ચાંદલા કરી અને દક્ષિણા આપીને કે એકાદ સાડી આપીને તમે કદી વિધવાઓને જમાડી છે? જમાડવાની જરૂર હતી? તમારી પડોશની વિધવા, વિવેકાનંદની માં વિધવા હતી, અને ઘરમાં રોટલાનું ઠેકાણું નહોતું, અને નરેન્દ્ર ભૂખ્યો રહેતો હતો, અને માએ ભૂખી રહેતી હતી. 3 દિવસ સુધી ખાવાનું નહોતું મળતું. અને કલકત્તામાં ધર્મની જાહો જલાલીની છોડો ઉડતી હતી, 56 ભોગોની છોડો ઉડતી હતી. પણ એક વિધવા જેણે પોતાનું રત્ન દેશના ચરણે અર્પિત કર્યું, એ વિધવાને કોઈ અડધો શેર લોટ આપવાની કોઈને સૂઝતી નથી. કેમ? કોઈએ પ્રેરણા જ ના આપી. લોકોનો દોષ નથી, પ્રેરણા જ ના આપી કોઈને. કોઈ પ્રેરણા આપનારું ના નીકળ્યું. તમારે મુંબઈમાં એક બહુ મોટા શેઠ છે, મારા ઓળખીતા છે, જૈન છે. મને મળ્યા, અને એમની એક વાત મને બહુ સરસ લાગી. મેં એમને પૂછ્યું, હું તો જૈન નથી, તમે જૈન સાધુને કેમ ના બોલાવ્યા, મને કેમ બોલાવ્યો? એમણે કહ્યું આપણે વૈચારિક રીતે નજીકમાં છીએ. શું નજીકમાં છો? મને કે બાપજી, હું 5 વર્ષની ઉંમર હતો ને મારી માં વિધવા થઈ. અમે વાણિયા. 1 વર્ષ તો
ગામડાઓમાં સ્ત્રીથી બહાર પગ ના મુકાય, એને ખૂણો પાડવો પડે. ઘરની સ્થિતિ બહુ એવી સારી નહીં. પણ માં છે ને એ મને સૂતી વખતે 3 સૂત્રો યાદ કરાવે. 3 સૂત્રો. જો બેટા, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે, અને કોઈને ઊંઘાડીને ઊંઘજે. આ 3 સૂત્રો રોજ રાત પડે અને સૂતી વખતે મને આ 3 સૂત્રો આપે. એ સૂત્રો મારા જીવન સાથે એવા જડાઈ ગયા. આજે તો હું કરોડાધિપતિ નહીં, અબજોપતિ થયો. પણ રાત પડે છે ને પેલી માં આવે છે, એ મારું બાઇબલ છે, એ મારી ગીતા છે, એ મારા સાધુ છે, એ મારી સાધ્વી છે. જે કંઈ ગણો, એ મારા ગુરુ ગણો કે કંઠી બાંધનારી સમજો, એ મારી માં છે. અને મને તરત પૂછે છે, કોઈને ખવડાવીને ખાધું, કોઈને ઊંઘાડીને ઊંઘ્યો, કોઈને ઓઢાડીને ઓઢ્યું. અને એમાંથી માનવતાની પ્રવૃત્તિ શરૂ થઈ. આજે માનવતાની પ્રવૃત્તિનો એટલો મોટો વ્યાપ કે એમની ઘણી સારી પ્રવૃત્તિ કરે છે. એ બધી ચર્ચા અહીંયા નહીં કરું. પણ મારે મુદ્દો આટલો કહેવો છે, આ શેઠ આ માર્ગે કેમ વળ્યો? કારણ કે કોઈ પ્રેરણા આપનારું મળ્યું એટલા માટે. ઘણી માં એવી હોય, બેટા ઉઘરાણી પતાવીને ઊંઘજે, હો, કાલના જે વેપાર કરવાનો હોય બધી ગોઠવણ કરીને ઊંઘજે, એટલે જે કંઈ ભેળસેળ કરવાનું હોય બધું ગોઠવીને કરજે, એ હોય. પણ એવી માતાઓ અમર નથી થતી હોતી. એવી માતાઓ મરી જતી હોય છે અને છોકરાઓને મારીને મરતી હોય છે. પેલી માં અમર થઈ ગઈ અને એના છોકરાને અમર કરી નાખ્યો. કેમ? એનું એક જ કારણ હતું, તમે એક સાચી ને સારી પ્રેરણા આપી શકો છો. અને સારી પ્રેરણા આપવા માટે તમારી પાસે ભાથું છે. હા, એટલે આપણા ધર્મની અંદર જો પહેલામાં પહેલો કોઈ શત્રુ આવ્યો હોય તો આપણે આડંબર પૂજક છીએ. અને આડંબર પૂજકની જે દોષ છે એટલા મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો કે ગુણગ્રાહકતા સમાપ્ત થઈ ગઈ. આપણે આપણા વિવેકાનંદને ઓળખી નથી શકતા. જો વિવેકાનંદ અમેરિકા ના ગયા હોત તો એ સામાન્ય જ સાધુ થઈને મરી. કૈલાસ મઠમાં ભણતા હતા તો ધનરાજગીરીજીના પાસે, અને ભારતમાં ફરતા હતા. અને ભારતમાં ઘણીવાર એમને ખાવાનું ના મળતું. એમને ઊંચક્યા અમેરિકાએ, અને અમેરિકાએ ઊંચક્યા એટલે આપણે ઊંચકી લીધા. જો ના ઊંચક્યા હોત તો હવે તો કેટલાય સાધુઓ ફર્યા કરે. તમારો નાર્લીકર, તમારો હરગોવિંદ ખુરાના, તમારા રવિન્દ્ર, આ બધાનો જય જયકાર પરદેશમાં થયો. અને પછી આપણી આંખો ઉગડી. તમે રામાનુજનનું નામ સાંભળ્યું છે? એક બ્રાહ્મણનો દીકરો, પૂજારીનો દીકરો, મદ્રાસને આ એક મંદિરના પૂજારીનો દીકરો, જૂનવાણી ધર્મના ચીલે ચીલે ચાલનારું આ કુટુંબ, થોડુંક ભણ્યો અને બેંકમાં એને ક્લાર્કની નોકરી મળી. ત્યારે પગાર એટલો ઓછો કે એ લખવા માટે કોપીઓ ના ખરીદી શકે. પસ્તી જે પડી હોય એનો એક ભાગ જે સારો હોય એમાં એ લખે, એમાં ગણિત ગણે. એટલા ગણિત. મેં એની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ અમેરિકામાં, અને મને આશ્ચર્ય થયું. એણે બધા પસ્તીના કાગળો ભેગા કર્યા અને કાગળોમાં ગણિત શરૂ કર્યું. અને ગણિત ગણી થપ્પીઓ બાંધીને ફેંકી રાખે કોઈ જગ્યાએ, કોઈ એને સમજનાર નહીં. વર્ષો વીતી ગયા. 10, 12, 15 વર્ષ પછી એને વળી કંઈક સૂઝ્યું તો એમાંથી થોડાક થોકડાઓ છે એણે પરદેશની યુનિવર્સિટીમાં મોકલ્યા, અને ગણિત વિભાગમાં. અને ગણિત વિભાગનો જે પ્રિન્સિપાલ હતો એણે આ બધા પસ્તી નવાઈ લાગી કે આ કયો માણસ છે જે રદ્દી કાગળિયામાં બધું લખીને મોકલ્યું છે. અને વાંચીને એટલો આફરીન થઈ ગયો. એને કાગળ લખ્યો કે તમે અહીંયા વિલાયત આવો. એણે જવાબ આપ્યો, ટિકિટનું ભાડું નથી, ભાડાના પૈસા નથી. પેલા એ ટિકિટ મોકલી, આ વિલાયત ગયો. તમે એનું જીવન ચરિત્ર વાંચજો. અને ત્યાં ગયા પછી એણે ગણિતને અંદર એટલું રિસર્ચ કર્યું. પેલો ડોક્યુમેન્ટરી ફિલ્મ વાળો કહે છે કે એના બધા જે પુલિંદા છે એના 10% અમે અધ્યયન કર્યું છે, અને 10%માં અમારી આંખો ફાટી ગઈ છે. તો હજુ 90% તો બાકી છે. એની પત્નીને કહ્યું, તું ચાલ મારી સાથે. એની પત્ની, ના, હું સમુદ્ર યાત્રા ના કરું, મ્લેચ્છ દેશમાં હું ના આવું. જો આ તમારો બીજો દુશ્મન આવ્યો. મ્લેચ્છ દેશમાં હું ના આવું. આ આર્ય દેશ છે, આર્ય દેશ છોડીને જવાય નહીં. બહુ સમજાવી પણ ના આવી. છેવટે ત્યાં માદો થયો. કારણ કે આ ઇડલી ખાનારો માણસ, ઢોસા ખાનારો માણસ હવે પરદેશમાં શાકાહારી માણસ, એને શાકાહાર છોડ્યો નહીં, પણ ખાવાનું અનુકૂળ ના આવ્યું ને માદો થયો. પેલા લોકો સમજી ગયા કે હવે આ જીવશે નહીં વધારે, દેશ મોકલી દીધો. દેશમાં 6 મહિના જ જીવ્યો આવીને.
પણ 6 મહિનામાં એણે એટલું કામ કર્યું. એની પત્નીને કહ્યું, જો તું મારી સાથે આવી હોત તો હું આ અકાળે જે મરી રહ્યો છું એ ના મર્યો હોત, તો હું વધારે જીવ્યો હોત. અને પેલી પત્નીને ભાન તો થયું, પણ હવે તો ઘણું વીતી ગયું હતું, મરી ગયો. રામાનુજનની પ્રસિદ્ધિ પરદેશીઓએ કરી, આપણે ન કરી. આપણે કેમ ન કરી? કારણ કે આપણે તો આડંબર પ્રેમી છીએ, ગુણ પ્રેમી નથી. જો ગુણ પ્રેમી હોત તો તમારે ત્યાં રામાનુજનનો ઢગલો છે, અને રામાનુજનો આજે ફૂટપાથ ઉપર રખડે છે. ફૂટપાથ ઉપર એમના ચંપલ ઘસાઈ ગયા છે, ને ચંપલ નવા લેવાની એમની પાસે શક્તિ નથી. તમે જો પેપર વાંચતા હોવ તો હમણાં બિહારના એક બહુ મોટા ગણિતજ્ઞનો આખો લેખ આવેલો. બહુ મોટો ગણિતજ્ઞ આજે પાગલ સ્થિતિમાં, ભિખારીની સ્થિતિમાં રખડી રહ્યો છે. આપણે ઓળખી નથી શકતા. બીજા બધાની વાત જવા દો, પણ ઓછામાં ઓછું ધર્મમાં તમે આડંબર પ્રેમી ન થશો. તમે એટલું સમજજો, ધર્મ એક નક્કર વસ્તુ છે, એ તમને વ્યવસ્થા આપે છે, અને એ વ્યવસ્થા જે છે એ સ્થાપિત થાય તો જ પ્રજા સુખી થઈ શકે. પણ આ દોષ એટલેથી જ અટકી ગયો હોત તો કદાચ આટલું મોટું નુકસાન ન થયું હોત. આપણે ત્યાં એક બીજો દોષ આવ્યો, અને બીજો દોષ આવ્યો વ્યક્તિ પૂજાનો. તમારા ઋષિઓના ચરિત્ર જોજો, સંતોના ચરિત્ર જોજો. ઋષિ મહાન છે, પણ વ્યક્તિ પૂજા નથી થવા દેતા. વ્યક્તિ પૂજા નથી થવા દેતા. કોઈ ઋષિએ એવો દાવો ન કર્યો કે ભગવાન તરીકે મારી પૂજા તમે કરજો. ઋષિ તો અલ્પતાનો સ્વીકાર કરે છે. મને આટલું નથી આવડતું, મને આટલું આવડે છે. આ પેલા ઋષિ પાસે જાઓ, આ પેલા ઋષિ પાસે જાઓ. અલ્પતાનો સ્વીકાર એ જ્ઞાનની વૃદ્ધિ માટેની અનિવાર્ય શરત. સંતો આવ્યા, સંતોએ પણ પોતાની જાતને તુચ્છ બનાવી. બુરા ઢૂંઢન મેં ચલા, મુझसे बुरा न कोई, जब आपा में खोजिया तो मुझसे बुरा न कोई. આ સંત માર્ગ છે. પણ પછી એક એવો માર્ગ આવ્યો કે આ દેશની અંદર જે જન્મ્યો અને જેને કંઈક આવડ્યું એ ભગવાન થઈ ગયો, સીધો ભગવાન થઈ ગયો. ભગવાનથી, અને ભગવાન થવામાં એક લાભ મળ્યો. તમે જો માણસ તરીકે જીવન જીવો તો તમારે નિયમ પાળવા પડે. સંતો તરીકે જીવન જીવો તો તમારે મર્યાદામાં રહેવું પડે. પણ ભગવાન થયા એટલે ભગવાનને કોઈ નિયમે ના હોય ને કોઈ મર્યાદા ના હોય. મારા ઓળખીતા 3-4 ભગવાન હતા. અમે દર વર્ષે 1-2 વાર ભેગા થતા. એમાંથી 2-3 તો દેવ થઈ ગયા. અને તમને શું વાત કરું, એ 2-3 માંથી એકેને દેવ નતું થવું ને થઈ ગયા, થવું પડ્યું. એકેને નતું થવું, બધા પ્લાન કરીને બેઠા હતા. હવે એક ભગવાન એવા હતા, નામ નહીં દઉં, એમને હોકલી પીવાની ટેવ. હોકલી હોય ને, હોકલી પીવાની ટેવ. કોઈ હોકલી પીવે મને એના ઉપર ઘૃણા નથી, કદાચ હોય તો પીવે. પણ એ સભા વચ્ચે મારી જોડે બેસીને પીવે ને મને ધુમાડો ગમે નહીં. એટલે મેં એમને એક વાર ટોક્યા. મેં કહ્યું, ભગવાન, આ તમારો ધુમાડો છે ને એ મને ત્રાસ આપે છે. આ હોકલી પીવી હોય તો પણેજેની પીવો ને, મને આ ધુમાડો જરાય ગમતો નથી. મારા સામે આવા ડોળા કાઢ્યા. મને કે શું વાત, અજ્ઞાની જેવી વાત કરો છો. હું હોકલી પીતો જ નથી. આ તો શરીરના ધર્મો છે. હું તો આત્મા છું. હું તો મારા પરમાત્મા રૂપમાં સ્થિર થયેલો છું. તમે આ ચામડાની દૃષ્ટિએ ક્યાં સુધી આવું જોયા કરશો? હવે અમને શું કહેવું? પણ ના, મને ગુરુ મળેલા, મને ભગવાને પ્રેરણા આપી, કઈ વાંધો નહીં. યો યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. ગીતા અર્થ સમજ્યા તમે? અર્જુન જે જેવા ભાવથી આવે હું એને એવા ભાવથી મળું છું. એટલે રામમાં અને કૃષ્ણમાં આટલો ફરક છે. રામ છે ને એ બીજું જે હોય તે હોય, પણ બહુ મુત્સદ્દી પુરુષ તરીકે બહુ નામ ના કહેવાય ને. કૃષ્ણ તો મુત્સદ્દી છે પાછા, વીર છે, યોદ્ધા છે, તત્વવેત્તા છે, સંગીતકાર છે, કલાકાર છે, બધું છે, પણ સાથે સાથે મુત્સદ્દીય છે. જે જેવા ભાવથી મળે હું એને એવા ભાવથી, હું શિશુપાળને શિશુપાળ જેવો થઈને મળું છું. સહન શક્તિની હદ હોય. 1 ગાળ, 2 ગાળ, 3 ગાળ. આપણે બધા પાકિસ્તાનને વિરોધ પત્ર મોકલી દેવાનો, ખબરદાર જો હવે કંઈ કર્યું તો. પણ હવે કેટલા મોકલશો? હવે હદ થઈ. હવે કરશું તો કરશો શું? ના કે હવે અમે સહન નહીં કરીએ, પણ તો અત્યાર સુધી તો કરતા આવ્યા છે, હવે શું કરશો? પછી 15-20 મિનિટ વીતી ગઈ ને બાજુમાં બેઠેલા અને ઝીણું કપડું પહેરેલું
અને મારા પૂર્વજો શિક્ષક હતા, એટલે મને પેલી ચૂંટલી ખણવાની જરા, એમની જાંઘ ઉપર એવી ઝીણી જોરથી ચૂંટલી ખણીને એક વેંત કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહ્યું આત્માને ચૂંટલી હોય જ નહીં. આ તો બધા શરીરના ધર્મો છે, આ તો બધા શરીરના ધર્મો છે. આત્માને ચૂંટલી જેવી કોઈ વસ્તુ જ ના હોય. આમ લાલ ચોળ થઈ ગયેલું. મેં પાપ કર્યું અને ના કર્યું હોત તો મારે કદાચ થોડાક નરકમાં જવું પડે. એની ખોડ તો મારે ભૂલવાવી કે નહીં? એક તો ઓકલી પીવે છે અને પછી પાછી ભૂલ સ્વીકાર કરો. એના કરતા સામાન્ય માણસ સારો કે બાપજી નથી છૂટતી, શું કરું, આ વ્યસન વળગ્યું છે. તો એ સામાન્ય માણસ સારો. હવે આ તો કહે છે આત્મા તો ઓકલી પીતો જ નથી ને આપણા ઉપર પાછા ફૂંફાડા મારે છે. આપણી એક ભૂલ થઈ ગઈ. અને ભૂલ થઈ ગઈ શું કે માણસમાં આપણે ભગવાનના દર્શન કર્યા. સાચી વાત તો એ હતી કે આપણે જ્યારે માણસની અંદર જે ભગવાનની દ્રષ્ટિ કહેવામાં આવી એ વિશ્વ દ્રષ્ટિએ કહેવામાં આવી, અણુ માત્રમાં, જંતુ માત્રમાં. કારણ કે એ સર્વવ્યાપક છે, સર્વવ્યાપક છે. અને એ રીતે તમે આખી સૃષ્ટિમાં સર્વમ વાસુદેવ મિતિ સ મહાત્મા સુદુર્લભ, તમને આખી સૃષ્ટિમાં ઈશ્વરના દર્શન થતા હોય તો બરાબર છે. પણ એક ખાસ શરીર વિશેષમાં જ તમને ભગવાન દેખાતો હોય અને બીજા શરીરોમાં ના દેખાતો હોય ને એ શરીર ઉપર જ તમારું આકર્ષણ હોય, ત્યારે એ થઈ ગઈ વ્યક્તિ પૂજા. હમણાં જેમ હરિભાઈએ કહ્યું એમ પછી તમે એક વ્યક્તિની પાછળ દોડો છો. અને એના કારણે ભારતે પ્રશ્નો ઊભા કર્યા. અહીંયા બુદ્ધ થયા, મહાવીર થયા, નાનક થયા, કબીર થયા, એમની પાછળ દોડનારો વર્ગ થયો. પણ એમના સિદ્ધાંતો પાછળ દોડનારો વર્ગ ના થયો. સિદ્ધાંતોની પાછળ દોડવું અને વ્યક્તિની પાછળ દોડવું એ બેયમાં બહુ મોટું અંતર છે. અમને મહાવીર વાલા છે તો મહાવીરના સિદ્ધાંતો વાલા હશે ને તો તરત ઢીલા થઈ જાય કે હું એ તો હવે જે થતું હોય એ થાય. અમને ફલાણા વાલા છે તો બરાબર છે, પછી એમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું હશે ને. નહીં, આપણે વ્યક્તિની પાછળ દોડનારી પ્રજા છીએ. અને એટલે ગાંધીજીની પાછળ દોડીએ, ગાંડા થઈને દોડીએ. પણ ગાંધીજી જાય એટલે વળી પાછા જોઈએ કે હવે કોના પાછળ દોડશું. એટલે ત્યાં સુધી એકાદ બીજો કોઈ તૈયાર થઈ ગયો, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, ફલાણા ક્ષેત્રે. અને મારો તો અનુભવ છે, જેને જેટલા વધારે ઉઠા ભણાવતા આવડે એટલા જ લોકોને આંધળા થઈને દોડતો કરાવી દેતો હોય છે. જાણે કે ઉઠા ભણાવવાનો એક ધંધો જ થઈ ગયો હોય. હું સુપરમેન નથી, કોઈ સુપરમેન નથી. મેં ઘણા માણસોના જીવન ચરિત્રોનું અધ્યયન કર્યું છે નજીકથી. એકે એક માણસની અંદર માનવીય કમજોરી હોય છે. માનવીય કમજોરીથી કોઈ શરીર મુક્ત નથી હોતું. પણ જ્યાં તમે કોઈ વ્યક્તિને સુપરમેન ગણી લીધો, પછી આપણે એમ કહીએ કે ફલાણાને તો ક્રોધ ચડ્યો તો, કે એમને ક્રોધ ચડે જ નહીં. એમને અરે ચડ્યો તો, અને ચડે એટલે એમાં કંઈ ઘૃણા કરવા જેવું નથી, એ માણસ છે. પણ આપણે માણસને સુપરમેન બનાવી દઈએ અને પછી એમ માની લઈએ કે એને કામ ના ચડે, ક્રોધ ના ચડે, ફલાણું ના ચડે, ફલાણું ના ચડે. મંદિરની મૂર્તિ કેમ પૂજાય છે ખબર છે? કે બોલતી નથી એટલે. જો મંદિરની મૂર્તિ બોલવા લાગે ને તો કાલે પૂજા બંધ થઈ જાય. આમ બેઠી છે એટલે જેને જે આવીને જે રીતે આમ જોવા હોય એ રીતે જુએ. પણ જો એમ બોલતી થઈ જાય, ગરીભાઈ આવો આવો હો અહીં બેસો, એટલે તરત જ મગનભાઈ કહે એમને કહ્યું મને ના કહ્યું ને, તરત જ મગનભાઈ બીજા દિવસે આવતા બંધ થઈ જાય. પણ એ કોઈને કશું બોલતી નથી, એટલા માટે એની પૂજા થાય છે. આ રીતે આપણે એક વ્યક્તિ પૂજા ઊભી કરી. કબીરનો એક દોહરો કહું છું, જો તમને પચે અને જો સમજમાં આવે તો તમારી ગૂંચો ઉકલી જશે. ગૂંચો એટલા માટે છે કે મારે ત્યાં હમણાં 15 દિવસ પહેલા આવડા છોકરા બધા આવેલા, પ્રાથમિક શાળાના 50 છોકરા હશે, બેસાડ્યા. મેં કહ્યું, એક છોકરાને પૂછ્યું તારા ભગવાનનું નામ શું? કે ખોડિયાર માં. બીજા છોકરાને પૂછ્યું તારા ભગવાનનું નામ શું? કે મહાદેવ. ત્રીજાને પૂછ્યું કે રામદેવ પીર. તમને નવી લાગશે, મેં 15 છોકરાઓને પૂછ્યું, એમાંથી 13 ભગવાન નીકળ્યા. 2 જ મળતા આવ્યા, બાકી 15 માંથી 13 ભગવાન નીકળ્યા. આ બાળકો છે. અને આ જ સ્થિતિ વૃદ્ધોની છે. 60-70 વર્ષનો વૃદ્ધ આવીને પૂછે છે કે મહારાજ કયા ભગવાનની ભજન કરવું, હવે કયા ભગવાનનો મંત્ર લેવો? તો 70 વર્ષ સુધી તે કર્યું શું? ભગવાન જ બદલ કર્યા. અને એણે જો ભગવાન બદલ કર્યા હોય તો એમાં એનો દોષ નથી.
જે વાતાવરણ મળ્યું છે એ એવું જ મળ્યું છે. જેટલા આવે એટલા કે અરે એ ભગવાન તો જૂના થઈ ગયા, હવે એ સરપંચ અત્યારે જે હાલ સરપંચ હોય એની સહી ચાલે, એટલે એને પડતા મૂકો ને આ ભગવાનને ભજો. ત્યાં સુધી તો નવા નવા નીકળી જાય છે. કબીરે એક સરસ દોહો બનાવ્યો અને દોહાની અંદર સ્પષ્ટતા કરી દીધી, સાહબ સબકા બાપ હૈ, સાહબ सबका बाप है, बेटा किसी का नाई, बेटा हो के अवतरे સો તો સાહબ નાહી. ક્લિયર, ચોખ્ખું થઈ ગયું. અને આ તમારા શાસ્ત્રમાં છે. યોગ સૂત્ર જોજો, સતુ પૂર્વેશામ અપી ગુરુ કાલે નાનવચ્છેદાત. એ પરમેશ્વર જે છે એ તો પૂર્વમાં જે મહાપુરુષો થયા એનોય ગુરુ છે. કાલે નાનવચ્છેદાત, કોઈ કાળ એવો નતો કે જ્યારે એ ન હોય. પેલા હતા કે આ કાળમાં નતા ને આ કાળમાં થયા, પણ પેલું જે બ્રહ્મ છે, આપણું જે ઉપનિષદનું મૂળ તત્વ છે, કાલે નાનવચ્છેદાત, એ તમારા યોગ સૂત્રની જ વ્યાખ્યા છે. પણ એ વ્યાખ્યા ગડબડ થઈ ગઈ. અને પછી તો એમાંય મુશ્કેલી એ થઈ કે જૈનોના 24 તીર્થંકરો આવી ગયા, આપણો એક કલ્કી અવતાર બાકી રહી ગયો. જો એ આવી ગયો હોત ને તો એનો નિકાલ આવત. હવે જે આવ્યો એ કે હું કલ્કી અવતાર છું, પેલો કે હું એ કલ્કી અવતાર છું, પેલો કે હું એ કલ્કી અવતાર છું. બધા જે, કારણ કે પેલું બાકી રહી ગયું ને, પ્રજા એમાંથી ગૂંચવાઈ ગઈ. મારી આપને આટલી જ વાત કહેવાની છે. એક પરમેશ્વર, પછી તમે એની મૂર્તિ રૂપમાં, પ્રતીક રૂપમાં, ભલે ગમે તે શિવ, શક્તિ, અંબાજી, ફલાણું ફલાણું, પણ ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય એકમ સત વિપ્રા બહુધા વદંતી. આ આપણા ઉપનિષદનો સિદ્ધાંત છે. આપણે ઉપરની વસ્તુઓને માનીએ છીએ, પણ ઉપરની વસ્તુઓ છે એનો મૂલાધાર તો એક છે. પાંદડા ના પકડો, ભલા થાવ. અમે પાંદડા છીએ, અમે પાંદડા છીએ, અમને ના પકડશો. કેટલાક લોકો આવીને મને કે મહારાજ તમારો ફોટો આપો ને. મારા ફોટોને તું શું કરીશ? કે ના ના પૂજામાં મૂકીશ. અરે ત્યારે તું મને સમજી જ નથી શક્યો. અને એની પૂજામાં જઈને જોઉં તો કઈ મ્યુઝિયમ ભેગું કર્યું હોય. આને તો પૂજાનું સ્થાન કહેવું કે આને એક નાનું મોટું મ્યુઝિયમ કહેવું, 2 માળ 3 માળ અડધું બધું. જેને આ પેલા મહાત્મા આવ્યા હતા, આ મૂકી ગયા. અને અમારે સાધુઓ એવા ને, જે જાય પોતાનો ફોટો આપતા જાય, પાછા વગર માગે આપતા જાય, વગર માગે આપતા જાય. અને લોકો બધા ભેગા કરતા જાય ને પછી ચાંદલા કરતા જાય. એ ચાંદલા કરતા જાય. આ શું માંડ્યું? તમારા મા બાપના ફોટો રાખો ને ચાંદલા કરો ને. જેણે તમને જન્મ આપ્યો, જેણે સંસ્કાર આપ્યા, જેણે મિલકત આપી, જેણે જીવનની લાઈન આપી, એ ફોટાને એ માને તો કોઈ દાડો ચાંદલો કરતો નથી, એ બાપને તો કોઈ દાડો ચાંદલો કરતો નથી. અને તું મારો ફોટો ખોડે છે? હું કોઈને મારો ફોટો આપતો નથી અને હું એનો વિરોધી છું. તમે એક ભગવાનનો ફોટો રાખો, તમારી આખી વૃત્તિઓને એક કેન્દ્રિત કરો, વૃત્તિઓને મૂંચવાડામાં વહેંચી ના નાખો. હું નકોડાજી ગયેલો, જૈનોનું તીર્થધામ, સાથે જૈનો હતા, ગયા, બહુ મજા આવી, આનંદ થયો. પણ દર્શન કરતા કરતા નીકળ્યા તો એક દિવાલમાં એક કાળી મૂર્તિ અને એક જૈન સજ્જન આમ ખભા ઉપર ખેસ નાખેલો અને એને ચાંદલા કરે. તો મને વહેમ પડ્યો કે આના હાથમાં હથિયાર છે, મૂર્તિના હાથમાં. આ જરૂર અમારી મૂર્તિ હોવી જોઈએ. તો મેં પેલાને પૂછ્યું, મેં કહું આ કયા ભગવાન છે? એ કોણ સે ભગવાન હે? કે પતો કોઈ નહીં હે, ખબર નથી કયા ભગવાન છે. અરે ખબર નથી ને ચાંદલા કરે રાખે છે? કરે રાખવાના, જે આવે એને ચાંદલા. સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાણી. આ વાતને સમજવા જેવી છે. આમાં ફલિતાર્થ શું છે કે તમે બધાને નમસ્કાર કરો, પણ એકવાર તમારો રામ તો નક્કી કરો. જો તમારો તુલસીદાસનો રામ તો નક્કી હતો એટલે એને બધે રામ જ રામ દેખાતા હતા, પણ તમારો તો રામ હજુ નક્કી જ નથી. 70 વર્ષે ફાંફા મારે છે કયા ભગવાનને, અને 6 મહિને ફોટા બદલે રાખે છે પાછા. 6 મહિના થાય એટલે વળી મંદિરો બદલે રાખે છે. અને એના મૂળમાં છે વ્યક્તિ પૂજા. મારી વાતને જો આપ સ્વીકાર કરી શકો તો આટલી જ વાત. કોઈ સંત તરીકે કોઈનો ફોટો રાખો, ગુરુ તરીકે રાખો, કોઈ શિવાજી જેવા વીર પુરુષનો ફોટો રાખો, પણ કોઈ વ્યક્તિનો ભગવાન તરીકે ફોટો ના રાખો. અને કોઈ વ્યક્તિનો જો ભગવાન તરીકે ફોટો તમે રાખશો તો તમે ગૂંચવાઈ જશો. એ વ્યક્તિ પૂજા છે. છેલ્લી વાત કહી દઉં, અને એ છે જનૂન. હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ ભારતની પેદાશ છે. અને ત્રણેય ધર્મ જનૂન મુક્ત છે. ત્રણેય જનૂન મુક્ત, એટલે તો સાથે રહી શકીએ છીએ. પરદેશમાં જજો,
કેથોલિકોના મોહલ્લા જુદા, પ્રોટેસ્ટન્ટોના મોહલ્લા જુદા. અમેરિકા ક્યાંથી ઉત્પન્ન થયું? ધાર્મિક ઝઘડામાંથી થયું. ભારતના તો બહુ મોટા અહોભાગ્ય છે કે અહીંયા આટલા બધા સંપ્રદાયો હોવા છતાં પણ કોઈ બહુ ભયંકર યુદ્ધો નથી થયા. યુરોપની ધરતી ઉપર 3000 ધર્મયુદ્ધો થયા, ધર્મયુદ્ધો, ક્રુઝેડો 3000, અને લાખો માણસોની કતલ કરવામાં આવી. હું એકવાર 2 વાર ઇટાલી ગયો અને વેટિકન ચર્ચ જોવા ગયો. વેટિકન ચર્ચમાં કલાની લોબી છે, અદ્ભુત લોબી છે. માઇકલ એન્જેલો અને ત્યાંના જે કલાકારો થયા એમણે છીણી અને કલમ 2 ચલાવ્યા છે. છીણીના દ્વારા સ્ટેચ્યુ બનાવ્યા છે અને પીંછીના દ્વારા ચિત્રો દોર્યા છે. એવું કહેવાય છે કે ચિત્રો દોરતા દોરતા આંધળો થઈ ગયો. અદ્ભુત કલા છે, ગર્વ ઉતરી જાય એવી કલા. અજંટા ઇલોરાને ભૂલી જાય એવી કલા છે. પણ એમાં જોતા 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 એક ભાગ એવો આવ્યો કે જોઈને આપણને એમ ત્રાસ છૂટી જાય. પેલા બીજા ધર્મના લોકોને પકડેલા છે અને ધર્મગુરુના સામે એને ઊભા કર્યા છે, હાથ બાંધેલા છે, કાનમાં ખીલા મારે છે, આંખો ફોડે છે, નખ ખેંચે છે, ચામડું ઉતેડે છે, એને રીબાઈને મારે છે. એને ગોળીએ મારો તો સારો, 1 મિનિટમાં પાર આવી જાય, પણ એને ત્રાસ આપી આપીને મારવામાં આવે છે. કેમ? કારણ કે બીજા ધર્મને માને છે એટલા માટે. અને બીજો ધર્મ ખોટો છે, સાચો ધર્મ મારો જ છે. અને મારો ધર્મ 100% સાચો છે અને બીજાનો ધર્મ 100% ખોટો છે. એટલે એ ધર્મને પાળનારને તો જેટલા રીબાઈને મારો તો એટલા જ શૈતાનો ઓછા થશે, કાફરો ઓછા થશે, વિરોધીઓ ઓછા થશે. આમાંથી ધર્મ જનૂન આવ્યું. મારે એકવાર ક્રિશ્ચિયન કોલેજમાં જવાનું થયેલું, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, અને ત્યાંના જે પાદરી હતા, પ્રિન્સિપાલ, એને મેં કહ્યું હું તમને એક નવી વાત કહીશ. મને કે શું? મેં પ્રવચનમાં કહીશ. મેં કહ્યું જો અમે હિન્દુઓ, અમારામાં 1000 દોષો છે, ને દોષો ના હોત તો અમારી દુર્દશા ના થઈ હોત. પણ એક મોટો ગુણ છે, જો તમારે ગ્રહણ કરવો હોય તો કરો. મને કે કયો મોટો ગુણ છે? મેં કહ્યું તમે જીસસને ખીલા માર્યા. અમે કોઈને ખીલા નથી માર્યા. માર્યા છે? અમારો ચારવાક નાસ્તિક છે, પણ અમે એને ઋષિ તરીકે માન્યતા આપી. ચારવાકના પ્રત્યે પણ તિરસ્કાર નથી. બૃહસ્પતિ નાસ્તિકોના ગુરુ છે, પણ અમે સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ, અમે બૃહસ્પતિને પણ વંદના કરીએ છીએ. અમારે ત્યાં જુદી જુદી માન્યતાવાળા થયા, વેદોની નિંદા કરનારા થયા, ગાળો દેનારા થયા. અમે કોઈને કાંકરી ઉપાડીને નથી મારી. કેમ? કારણ કે અમે ધર્મને બુદ્ધિના ક્ષેત્રમાં લઈ આવ્યા, તમે એને બુદ્ધિના ક્ષેત્રથી બહાર રાખ્યું. અમે કહ્યું પ્રશ્ન પૂછવાનો બધાને અધિકાર છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો ધર્મ જિજ્ઞાસા. તમને પ્રશ્ન પૂછવાની છૂટ છે. હું જવાબ ના આપી શકું તો એ મારી કમજોરી છે, ધર્મની કમજોરી નથી. બીજો આપશે, ત્રીજો આપશે, મારે સ્વીકાર કરવો જોઈએ કે મારી પાસે જવાબ નથી. પણ અમે પ્રશ્ન પૂછવાની છૂટ આપી, અને છૂટના કારણે આટલા બધા સંપ્રદાયો, પંથો આ દેશમાં રહ્યા, પણ ખાસ કોઈ અંદર અંદર મોટા ઝઘડાઓ ના કર્યા. એક બાજુ જિનાલય હોય, એક બાજુ શિવાલય હોય. જૈનના ઘરમાં વૈષ્ણવની દીકરી હોય, વૈષ્ણવના ઘરમાં જૈનની દીકરી હોય. વૈષ્ણવના ઘરમાં સ્વામિનારાયણની દીકરી હોય, સ્વામિનારાયણના ઘરમાં વૈષ્ણવની દીકરી હોય. અને પેલી જય સ્વામિનારાયણ બોલતી હોય, પેલો જય શ્રી કૃષ્ણ બોલતો હોય. અમારા શિંગડા લડતા નથી. એનું એક જ કારણ છે, અમે બચપણથી જ છોકરાને ગળથુથીમાં શીખવાડીએ છીએ, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી. અને જૈનોમાં એક બહુ ઊંચી કક્ષાના સૂફી થયા, પારસનાથ કહે કોઈ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયં એવરી, રામ કહે રહીમ કહે. બહુ સુંદર એના ભજનો છે, બહુ ફક્કડ. પણ જૈનો એને ઓળખી ન શક્યા. જૈનો એને ઓળખી ન શક્યા, પછી હવે ઓળખી શક્યા. અમારે ત્યાં ઉપનિષદોથી માંડીને લૌકિક ભજનોની અંદર આ એકતા મૂકેલી છે, અને એના કારણે અમારામાં જનૂન નથી. અમે ધર્મનો પ્રચાર કરીએ છીએ. અહીંથી બૌદ્ધ સાધુઓ નીકળ્યા, પર્વતો પાર કરીને તિબેટ ગયા, ચાઇના ગયા, મંગોલિયા ગયા, ત્યાંથી કોરિયા ગયા અને જાપાન ગયા. અડધી દુનિયામાં ફરી વળ્યા, પણ માત્ર પુસ્તકો લઈને ગયા, તલવાર લઈને નહીં. તલવાર લઈને નહીં, માત્ર મસ્તિષ્ક લઈને ગયા, વિચારો લઈને ગયા. એટલે અમારે ત્યાં ધર્મ જનૂન નથી. મને કે બિલકુલ સાચી વાત છે. અને અમે તો જીસસને માનીએ છીએ. મારા આશ્રમમાં મેં જીસસનું ચિત્ર પણ રાખેલું છે, તમે આવજો. હું કાશીમાં રહું, રોજ સાંજ થાય અને ગંગા કિનારે બેસવા જઈએ. પાટ ઉપર બેસીએ, પંડ્યાઓના પાટ ઉપર. એક મૌલવી આવે, બહુ ભલો માણસ,
બહુ સારો માણસ, અગમ નિગમની વાતો થાય, બધા જાત જાતના ભેગા થાય. આવી ચર્ચા કરજો, કરતા જશો તમે ખુલ્લા મનથી. પછી વાતમાં વાત નીકળી, મને કે હમારે में और तुम्हारे में क्या फर्क है? મેં કહ્યું ફરક ये है કે તમે મારી સભામાં ચાલો, 10,000 હિન્દુઓ બેઠા હશે અને હું 10,000 હિન્દુઓને કહું ગીતા સાચી છે, કુરાન પણ સાચું છે, કુરાનમાં પણ ઘણી સાચી વાતો છે. મારા શ્રોતાઓ શાંતિથી મારી વાતને સાંભળશે અને તમારી સભામાં તમે બોલી જોજો કે કુરાન સાચું છે, એવી ગીતા પણ સાચી છે. મને કે પગ ખેંચીને મને નીચે જ નાખે. આ જ ફરક છે. અમારે ત્યાં ગીતામાં લખ્યું, યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિત મેવવા તત્ દેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. અર્જુન, જ્યાં કોઈ વિભૂતિ દેખાય એ મારી જ વિભૂતિ છે, તું એને પગે લાગજે. એટલે અમે સાંઈ બાબા નહીં પગે લાગીએ ને બીજા નહીં પગે લાગીએ, સિયા રામમય સમજીને. પણ મુશ્કેલી આ થઈ કે અમે જનૂન વિનાના થયા અને એનો લાભ જનૂની પ્રજાએ ગેરલાભ ઉઠાવ્યો. તમારો ગુણ તમારા માટે દોષ બની ગયો, તમારી અહિંસા તમારી દુશ્મન બની ગઈ. હું અહિંસાવાદી છું, પણ એવો અહિંસાવાદી છું કે જેમાં પાશેર અહિંસા અને એક મણ શૌર્ય, એક મણ પરાક્રમ હોય તો પાશેર અહિંસા. હવે મણ અહિંસા છે ને નવટાંકી શૌર્ય નથી, પરાક્રમ નથી, તો તાળીઓ જ પાડવાની પછી ભલા થજો. એનું નામ અહિંસા નથી. તમારા પાસે મણ પરાક્રમ હોય અને પરાક્રમ હોય તો તમારી અહિંસા પેલા હિંસકોના હૃદય કાળજા ફફડાવી નાખે એવી અહિંસા હોવી જોઈએ. એવી અહિંસા નહીં તમારા કાળજા ફફડ્યા કરે. કબૂતરની માફક તમે ગભરાયા કરો, આ ફ્લેટમાં હમણાં આવીને કોઈ બારણું તોડીને અંદર પેસી જશે તો શું કરશું? એવી નહીં. પેલાને ભય લાગે કે જો હું ત્યાં જઈશ તો સાબુત નહીં આવું. એટલે મેં સવારે કહ્યું હતું ને અત્યારે કહું છું, આવો આપણે ભગવદ્ ગીતાની અહિંસાને સમજીએ. ભગવદ્ ગીતાની અહિંસા એ છે, અર્જુન આતતાઈ છે અને આતતાઈન માયાંતમ હન્યા દેવા વિચારેન. હડકાયા કૂતરા ઉપર દયા ના હોય. કોઈનો એકલવાયો છોકરો કરડશે તો મારી નાખશે, હડકવા હાલી હાલીને મરી જશે. જે નિર્દોષ છે એના ઉપર દયા હોય, જે નિર્દોષ છે એના ઉપર હોય. જે દોષ કરવા જ નીકળ્યા છે, જે પાપ કરવા જ નીકળ્યા છે એના ઉપર, અસુરો ઉપર દયા ના હોય. વિશ્વામિત્ર એટલા માટે રામ અને લક્ષ્મણને લઈ જાય, અસુરો વધી ગયા છે અને રામને લક્ષ્મણ થાકે તો વિશ્વામિત્ર પોતે તીર ચલાવે. વિશ્વામિત્ર ધનુર્વેદના આચાર્ય છે. જો આ વાત આપણે સમય રહેતા નહીં સમજી શકીએ તો કદાચ આપણે આપણા જ સદગુણોના દ્વારા એના દુર્ભાગી બની જઈશું. તો સજ્જનો, આજે ગલિયાકોટ વાળાની સ્મૃતિમાં એક પ્રવચનનું આયોજન. ગલિયાકોટ વાળા પરિવાર સાથે મારે કોઈ પરિચય નહીં, પણ કાનુભાઈનો ફોન આવ્યો અને કાનુભાઈ સાથે મારે થોડો પરિચય. અને આ વ્યક્તિને જિંદગીમાં કેટલાક જે ઉત્તમ વ્યક્તિઓ મળ્યા એમાંનો આ એક વ્યક્તિ. અને ઉત્તમ વ્યક્તિઓ કદી ભૂલાય નહીં. ભૂલી જુઓ, તમારી ઈચ્છા હોય તો કરો પ્રયત્ન, ભૂલી જુઓ. અને એમના ફોન સાથે જ મેં નામ નહોતી દીધું. મેં કહ્યું ભલે હું આવીશ. મને દુઃખ એ છે કે આજે એમના મિત્રની આ પુણ્યતિથિના પ્રસંગે કાનુભાઈ હાજર નથી રહી શક્યા. કાંઈ એમની પુણ્યતિથિ થઈ ગઈ, વિદાય થઈ ગયા. પણ મને એ પણ આનંદ છે કે હું યોગ્ય જગ્યાએ આવ્યો છું, ખોટી જગ્યાએ નથી આવ્યો. એક તો આ આશ્રમ, વર્ષોથી મુંબઈમાં પલાઠી વાળીને બેઠેલી આ સંસ્થા, વિવિધલક્ષી સંસ્થા, સમાજલક્ષી, ધર્મલક્ષી, અધ્યાત્મલક્ષી સંસ્થા, અને એ સંસ્થાના કાર્યકર્તાઓ આખી મુંબઈની અંદર એક ધાર્મિક ચેતના, એક ધાર્મિક જાગૃતિ, વિવિધ વક્તાઓ, વિવિધ દૃષ્ટિકોણ, અને એના દ્વારા, સ્ટેજના દ્વારા પ્રજાના બૌદ્ધિક વિકાસ અને હાર્દિક વિકાસનો પાયો નાખવાની પ્રવૃત્તિ બહુ મોટું કામ કરી રહી છે. એટલે એક તો આ જગ્યા છે, એના માટે મને ખૂબ માન છે. અને જે પરિવારમાં આવ્યો એમના થોડાક સંપર્કથી મને ખ્યાલ આવ્યો કે સાત્વિક પરિવાર છે. ખરેખર પોતાની પિતાની સ્મૃતિમાં, પુણ્ય સ્મૃતિમાં આ પ્રકારનું આયોજન કરવું, આ નવા પ્રકારની શ્રાદ્ધની પ્રક્રિયા છે. પહેલા જે શ્રાદ્ધનું રૂપ હતું એ આ બદલાયેલું શ્રાદ્ધનું રૂપ છે. પહેલાનું શ્રાદ્ધ કદાચ હવે શક્ય નથી. કાગડા ક્યાંથી લાવવા, નળિયા ક્યાંથી લાવવા, કાગ વાસ નાખવી ક્યાંથી? આ બદલાયેલું રૂપ છે. વર્ષમાં એકવાર પોતાના દિવંગત પુણ્યાત્માને યાદ કરી એની સ્મૃતિમાં જ્ઞાનની પરબ મંડાવવી અને સમાજની અંદર ધાર્મિક ચેતના, સાચી ધાર્મિક ચેતના જગાડવી, એ પણ શ્રાદ્ધનો જ પ્રકાર છે. એટલે મને આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું, મારો ધર્મ આડંબરથી મુક્ત થાય, પ્રજા આડંબરથી મુક્ત થાય, વ્યક્તિ પૂજાથી મુક્ત થાય,
અને જનૂનથી મુક્ત થાય. પણ જનૂનથી મુક્ત થઈને નમાલી ના બને, નમાલી ના બને. શૌર્ય તો હોવું જ જોઈએ. શૌર્ય અલગ. રામ પરાક્રમી છે, લક્ષ્મણ, હમણાં પેલું રામાયણ આવે છે જોયું, લક્ષ્મણ પરાક્રમી છે, મહાવીર પરાક્રમી છે. એટલે તો વીર નહીં, મહાવીર છે. એટલે પરાક્રમ હોવું જોઈએ. જ્યાં તમે સત્ય અને અસત્યનો, ન્યાય અને અન્યાયનો, નિર્દોષ અને સદોષનો ભેદ કરી શકો, નિર્દોષને બચાવવાનો એ તમે ભેદ કરી શકો. પણ નમાલા પણ ના આવે. હું પરમેશ્વરને ફરી ફરીને પ્રાર્થના કરું, આવો આપણે જાગીએ, આપણે આ ભાવ સુધારીએ, આવનારા આપણા બાળકોના માટેની પરિસ્થિતિ સુધારીએ. ઇઝરાયલમાં રહેનારને એ ચિંતા નથી કે અમે કાલે અમારું શું થશે. બ્રિટન વાળાને ચિંતા નથી, અમેરિકા વાળાને ચિંતા નથી, જાપાન વાળાને ચિંતા નથી. આપણને ચિંતા છે. દરિયાપુર ખાલી થઈ ગયું, કાલુપુર ખાલી થઈ ગયું. 10-10 લાખના મકાન લાખમાં વેચીને લોકો પોતાના દેશમાં નિરાશ્રિત થઈને નીકળી ગયા. હવે ક્યાં જવું? એ ચિંતાથી મુક્ત થવું હોય તો આપણે વાસ્તવવાદી બનીએ અને એ વાસ્તવવાદને સ્વીકારીએ. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. આપણે આજના પ્રોગ્રામમાં એક માણસોએ 3 પ્રશ્નો લખ્યા છે. આપના આજના વિષય મુજબ જે વ્યક્તિમાં આડંબર, વ્યક્તિ પૂજા અને જનૂન ત્રણેયનો સુમેળ હોય તેવી વ્યક્તિને આપ કઈ કક્ષામાં મૂકો છો? આ ત્રણેયનો સુમેળ નહીં, અભાવ. સુમેળ નહીં, અભાવ. વર્ષોથી ચાલતા આવતા ધર્મ અને અધર્મના યુદ્ધનો અંત લાવવાની ચાવી શું આપણા કોઈ જ સંત મહાપુરુષના હાથમાં નથી? આપણે શું ફરી કદી સુવર્ણકાળ નહીં જોઈ શકીએ? સુવર્ણકાળ શરત સાથે આવ્યો હતો અને એ શરતોનું પાલન જો ફરીથી કરવામાં આવે તો તમે સુવર્ણકાળ જરૂર જોઈ શકો. પણ શરતો જુદી હોય, પરેજી જુદી હોય અને આપણે પરેજી ના પાડતા હોઈએ તો તમે સુવર્ણકાળ ના જોઈ શકો. સુવર્ણકાળ જોવો હોય તો આપણે ઋષિ યુગમાં જવું પડશે, ઉપનિષદ યુગમાં જવું પડશે અને ઉપનિષદ પાસેથી પ્રેરણા લેવી પડશે. આજના અશાંતિ ભર્યા વાતાવરણમાં લોકોને આપનો શું સંદેશ છે? શાંતિ ભીખ માગવાથી નથી આવતી, શાંતિ પરાક્રમથી આવતી હોય છે. તમે એક માણસ પરાક્રમી બનો. તમે પરાક્રમી હશો તો તમારી શાંતિ તમારી ચારે તરફ આંટા મારતી હશે. ચકલાને શાંતિ નથી હોતી, કબૂતરને શાંતિ નથી હોતી. એક તાલી પાડો એટલે કબૂતર ખડરડીને ઉડી જતા હોય છે. શાંતિ સિંહોને હોય છે. એટલે તમે સિંહો બનો. પરમાત્મા જ પ્રકૃતિના સર્જક તથા કરતા હરતા છે એમ ગીતાજીમાં કહ્યું છે. જો પરમાત્મા જ કરતા હરતા હોય તો કોઈને હાથે સત્કર્મ તથા કોઈને હાથે દુષ્કર્મ શા માટે થાય છે? આમ કેમ? શું બંને કર્મો પરમાત્મા જ કરાવે છે? ના. આપણે ત્યાં જીવને કર્મ કરવામાં સ્વતંત્રતા આપેલી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પ્રકૃતિના સર્જક પરમેશ્વર નથી. પ્રકૃતિ સ્વયંભૂ છે. પ્રકૃતિ સ્વયંભૂ છે. એટલે પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. ઉભાવપી અનાદિ વિદ્ધિ. આ બંને અનાદિ તત્વો છે અને પરમેશ્વર દ્રષ્ટા છે, એ સાક્ષી છે. એ સ્વયં કોઈની પાસે કશું કરાવતો નથી. હા, પ્રેરણા આપે. તમે જો પ્રાર્થના કરો તો તમને માર્ગદર્શન આપે. કર્મ પણ પરમાત્માની પ્રેરણાથી જ થાય છે એમ શાસ્ત્રકારોનું મંતવ્ય છે. તો પછી પરમાત્માએ સત્કર્મની પ્રેરણા કેમ ના આપી? શા માટે મનુષ્યો દ્વારા દુષ્કર્મ થવા દીધા? આનો જવાબ પહેલી વાતમાં આવી ગયો છે. પરમાત્મા માત્ર પ્રાર્થના કરનાર માટે પ્રેરક છે. રામ ઝરૂખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દે. 5 ઇન્દ્રિયોનું સર્જન પરમાત્માએ કર્યું છે. તો પછી 5 ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાની શક્તિ શા માટે ના આપી? પહેલી વાત એ છે કે 5 ઇન્દ્રિયો સંબંધી બહુ મોટી ગેરસમજ છે. આ ઇન્દ્રિયો મિત્ર પણ છે અને શત્રુ પણ છે. મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તમારી આંખ તમારી દુશ્મન નથી. દુશ્મન હોય તો આંધળા માણસોને પૂછી જુઓ કે એમની શું દશા છે. દુશ્મન ક્યારે બને છે? કે આંખ જ્યારે ખોટું કામ કરે છે ત્યારે. અને ખોટું કામ આંખના દ્વારા નથી થતું, મનના દ્વારા થાય છે, તમારા પોતાના દ્વારા. અને એ ના થાય એટલા માટે આ સત્સંગ છે, એટલા માટે ધર્મ છે, એટલા માટે નીતિ નિયમો છે, એટલા માટે મર્યાદામાં રહેવાનું છે. પંચેન્દ્રિયો દ્વારા જ પુણ્ય પાપ થાય છે એમ જગત કહે છે. તો સત્ય તત્વ શું છે? પંચેન્દ્રિયો એ માધ્યમ છે.
છેલ્લી કક્ષા ઇન્દ્રિયોની છે. પાપ પુણ્ય તો અંદરથી થાય છે, પંચેન્દ્રિયો માત્ર એનું નિમિત્ત બને છે. મંત્ર જાપની જીવનમાં શું અસર થાય છે? માનસિક મંત્ર કરતા કરતા વિચારોમાં મન ખોવાય તો શું તે જાપ નકામા વ્યર્થ ગણાય? ના, મંત્ર જાપની બહુ મોટી અસર છે. અને આ હું મારા પોતાના અનુભવથી કહું છું, વાંચેલું નથી કહેતો. એની બહુ મોટી અસર છે. ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. મન લાગે ના લાગે, અડધું લાગે, ગમે ત્યાં જાય, નામ જપ ચાલુ રાખવા, એમાંથી બહુ મોટી શક્તિ આવતી. કંટાળવું નહીં. આપણા ષડરીપુઓ આપણા મિત્ર કેવી રીતે બની શકે? જો મારું એક પુસ્તક છે, નાનું સરખું છે પણ વાંચવા જેવું છે. એનું નામ છે આવેગો અને લાગણીઓ. આવેગો અને લાગણીઓ. અત્યાર સુધી લગભગ બધાએ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બધાને શત્રુ જ માન્યા છે. ખરેખર એ મિત્ર ઘણા છે અને શત્રુ ઓછા છે. એ મિત્ર ઘણા છે અને શત્રુ ઓછા છે. એક જ દાખલો તમને આપું કે કામ છે એ નિતાંત જો શત્રુ જ હોય તો દરેક મા બાપે ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે મારા ઘરમાં જે છોકરો પેદા થાય એ કામ શક્તિ વિનાનો થાય. બહુચરાજી જ મોકલી દેવાનો. કોઈને ગમે ખરું? કોઈને ગમે ખરું? અરે એ તો મિત્ર છે, તો ઉર્જા છે, એ તો મહાશક્તિ છે. એના દ્વારા તો રામ ને કૃષ્ણ ને મહાવીર ને બુદ્ધ પેદા થયા. એ ના હોય તો જીવન કેટલું મોટું ભયંકર થઈ જાય. એટલે શત્રુ છે એવું જ નહીં માની લેવાનું. શત્રુ ક્યારે છે? કે જ્યારે પાળ તોડવામાં આવે, જ્યારે રાવણ સીતાને હરી લાવે ત્યારે એ શત્રુ છે. બાકી રામ અને સીતા એ શત્રુ નથી, એ તો બંને એકબીજાના પૂરક છે. આપણા ષડરીપુઓ આપણા મિત્ર કેવી રીતે બની શકે? કહી દીધું. ઈશ્વર ઈચ્છા વિના પાંદડું ફરતું નથી, તો પછી આપણા ખરાબ કે સારા કર્મો માટે જવાબદાર કોણ? ઈશ્વર ઈચ્છા વિના પાંદડું નથી હાલતું, એ ભક્તોની માન્યતા છે. ભક્તો ભાવુક હોય છે અને એક વ્યક્તિ ભાવનાવશ જે નિયમ બનાવે એના વ્યક્તિગત જીવન માટે બરાબર છે, પણ જે સૈદ્ધાંતિક લક્ષ્ય છે એ છે કે ઈશ્વર તટસ્થ છે. ઈશ્વર પાંદડા હલાવતો નથી, ઈશ્વર તટસ્થ છે. એ જ વધારે યુક્ત છે. ઈશ્વર જે કરે તે સારા માટે, એ વાત સાચી. હા, ભક્ત માટે સાચી. તમે એક ભક્તિની એવી કક્ષાએ પહોંચ્યા હોવ કે તમારો રથ એને સોંપી દીધો હોય ત્યારે તમારા માટે આ વ્યક્તિગત સત્ય છે, સમૂહ સત્ય નથી. સમૂહ સત્ય અલગ છે અને વ્યક્તિનું સત્ય અલગ છે. શું આ જીવનમાં મોક્ષ મુક્તિ શક્ય છે? હા, શક્ય છે. જે દુઃખોને દૂર કરી શકાય, દુઃખો એ જ બંધન છે અને દુઃખોમાંથી છૂટવું એ મોક્ષ છે. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર